તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ એકે વ્લોગ્સ ગુજરાતીમાં. અમે આજે જઈ રહ્યા છીએ અજમેર. મારા ભાઈબંધની બહેનનું મેરેજ છે. એ મેરેજની જો વેડિંગ કાર્ડ છે એ મૂકવા માટે ફર્સ્ટ અમે જઈ રહ્યા છીએ અજમેર દરગાહ શરીફ. અને અમને મૂકવા માટે આવ્યા છે મારા મોટા ભાઈ અને ઇરફાન ઉર્ફ અમારો દોસ્ત અને એક મિત્રનો ભાઈ છે, એ મૂકવા આવ્યો છે. અમે 4 લોકો છીએ. અમે જવાના છે અજમેર શરીફ. અત્યારે અમે બેઠા છે હિંમતનગરથી અસારવાની અંદર, જે અમને સવારે 5 વાગે ડ્રોપ કરશે અજમેર જંકશન. જ્યારથી આ અસારવા જયપુર ચાલુ થઈ જાય ત્યારથી જ આની અંદર આટલી ઓવરલોડેડ પબ્લિક રહે છે. અને આ એક અજમેર જવા માટે બેસ્ટ ટ્રેન ગણાય છે અમદાવાદથી ડાયરેક્ટ જયપુર માટે. ઊભો બોર થતો હતો. પછી મેં જોયું કે આ એક અંકલ છે, એ બધાને જ્ઞાન પેલતા હતા, બધાને શીખડાવતા હતા કે શું કરવું, શું ના કરવું. થોડી વાર ટાઈમ પાસ કરી એટલામાં આવી ગયું ઉદયપુર અને મને મળી ગઈ સીટ. એટલે પછી હું પણ સેટ થઈ ગયો મારા મિત્રો સાથે ઉપર. આયનભાઈ, કેવો લાગે તમને સમોસો? સારો હતો આકીબભાઈ? સમોસો કેવો છે? આ બાજુ જોઈ तुम्हारे कहाँ जाने का है? अजमेर। अजमेर? अजमेर में कहाँ पे? नहीं, ब्यावर। ब्यावर? हाँ, आप आ जाओगे हमारी यूट्यूब चैनल पर. કેન્દ્ર સરકારને મારી વિનંતી છે કે ભાઈ લોકલ ડબ્બાની અંદર ઉપરની સીટમાં સ્પેસ વધારો. બેસતા ભાવતું નથી અને તકલીફ બહુ પડે છે, એટલે આ થોડું મહેરબાની કરીને સ્પેસ વધારજો. અત્યારે વાગી ગયા છે 5 અને અમે પહોંચી ગયા છે અજમેર સ્ટેશને. તમે જોઈ રહ્યા છો ફાઇનલી અમે લોકો અજમેર સ્ટેશને પહોંચી જવા આવ્યા છીએ. પાર્ટી जागो જાગો ફોન ક્યારે સાદરો ડીઝલ હતી તો અમે લોકો અત્યારે રેલવે સ્ટેશને ઉતરી ગયા છે અજમેરના. અને અમે હવે અહીંયાથી જઈશું સીધા હોટલ બુક કરવા માટે. પણ બાપુ અહીંયા ઠંડી એટલી કડક પડી રહી છે ને, ખરેખર મોજે મોજ. અને મને કાકાએ અહીંયા વિડીયો બનાવતા રોકી દીધો છે, તમે જોઈ શકો છો. डिलीट करो। काफ़ी ज़्यादा ठंडी का माहौल अजमेर में. તો અત્યારે અમે લોકો હોટલની લિફ્ટમાં ફસાઈ ગયા છે. 4 લોડેડ બેસી ગયા છે અને અમે અમારો રૂમ લઈ લીધો છે. હવે અમે આ લિફ્ટમાં બેસીને ઉપર જઈ રહ્યા છે. પણ લિફ્ટ ચાલશે કે નથી ચાલતી ખબર નથી પડતી. હવે થોડીક વારમાં લિફ્ટમાંથી ઉતરીને અમે જઈશું અમારા રૂમ પર. તો ફાઇનલી અમે લોકો રૂમની અંદર આવી ગયા છે અને આ છે અમારો બિગ સાઇઝ બેડ. હવે અહીંયા અમે લોકો રેડી થવાના છે. રેડી થઈને હવે જઈશું દરગાહ પર, કારણ કે સુવાનો તો અમારી પાસે ટાઈમ જ નથી. અમે લોકોએ આવતા પહેલાં જ ગરમ પાણી કરીને નાહી ધોઈને રેડી થઈ ગયા. હવે સીધા જઈશું દરગાહ પર અને ત્યાં જઈને થોડીક દુઆ માંગીશું અમે અમારા માટે અને અમારે સબસ્ક્રાઈબર અને અમારા ફોલોવર માટે. અને સીધા પછી ત્યાંથી જયપુર માટે નીકળીશું. લોક માર દો પહેલા. તો આ છે આપણો આજે અજમેરનો લુક. અને હવે આપણે જઈશું લીપ જોડે અને લીપને બોલાવીશું ઉપર. અને તમને હું આજે એક જોરદાર વ્યૂ બતાવું. તારાગઢનો જે વ્યૂ કહેવાય છે ને, અહીંયાથી બતાવું મારી હોટલથી. જો ખાલી આ વ્યૂ ચેક કરો બોસ, કેટલો ગજબનો વ્યૂ લાગે છે. અત્યારે જ અમે હોટલ છે ત્યાંથી તમે આ તારાગઢનો જે ઉપરનો સીન છે તે વ્યૂ જોઈ શકો છો. બોસ અલ્ટિમેટ લાગે છે. ચમાઈલા રાજુ, ચાલો. जाने का किधर है? पक्का बोल, पक्का बोल. હા બેટા, આઈને હોઈ જાઓ. 2 કલાક હું કાઢી જ લીધી. दौड़ कलाक खाली કાઢીને પણ पावर नैप कहेवाय ઊંઘ ના કહેવાય. તો હવે અમે લોકો હોટલથી બહાર નીકળી ગયા છે ફ્રેશ થઈને. હવે અમે જવાના છે સીધા દરગાહની તરફ. તમે આ અમારી હોટલ જોઈ શકો છો. આ ભાઈએ 1000 રૂપિયા પડાયા છે અમારી જોડેથી રાત્રે. અને અમે જસ્ટ હવે
નીકળી રહ્યા છે દરગાહ તરફ જવા માટે. થોડું બેગમાં પાવર બેંક છે, કી છે, હોટલની બધું મૂકી દઈએ અને હવે સીધા જઈશું દરગાહની તરફ. પણ અહીંયા એક વસ્તુ નોટિસ કરજો તમે કે મોર્નિંગમાં તમને અહીંયા ચાલવાની બહુ મજા આવશે. ટ્રાફિક ત્યાં પછી એટલો કંટાળો આવશે ને બોસ, તમે થાકી જશો. મોર્નિંગમાં જે ચાલવાની મજા છે ને એ બહુ સારી મજા છે. મારા એક મિત્રની પાછળ તમે આ બેંક જોઈ શકો છો. એ પૈસા લેવા માટે પાછળ પડ્યા છે. એ અહીંયા માંગવાનું કામ કરે છે. તો તમે જોઈ શકો છો કે એની સાથે સાથે કેટલા સ્પીડમાં ચાલે છે પૈસા માંગવા માટે. તમે જોઈ શકો છો આખા રસ્તે એને હેરાન કરે છે પકડી દે. ये खाला आधे घंटे से इसके पीछे पड़े हैं पैसे लेने के लिए, बट अब नहीं है. इनको मना कर दिया एक बारी में कि नहीं है. आखिर में पैसे लेके ही मानी नानी. कैसा लगा रहा छुटकारा पाके? सुकून मिला. લાસ્ટ હવે આ લોકોને ચાયની તલબ લાગી હતી તો આ લોકોને મેં ચાય પીવડાવી અને તમે જોઈ શકો છો આ ભાઈએ અહીંયા ખારી માગી તો એને કેટલો મોટો ખારો સંભળાયો છે. લાંબો ડેફા જેવો ખારો આપી દીધો છે. હા, ખારી હે કે ખારા હે? ચા પીવા માટે અહીંયા ઊભા થઈ ગયા છે અને આપણે લીધી છે નાન ખટાઈ. તો ફટાફટથી ચા પીધા પછી અમે લોકો નીકળી ગયા દરગાહ તરફ જવા માટે. થોડી દૂર ચાલ્યા પછી દરગાહનો રસ્તો આવી ગયો હતો અને અમે દરગાહમાં એન્ટર થઈ ગયા. અમારું વેડિંગ કાર્ડનું જે કામ હતું, બેન મારા મિત્રના બેનની જે મેરેજનું વેડિંગ કાર્ડ લઈને આવ્યા હતા એ લોકોએ અમે દરગાહમાં આપી દીધું છે અને અમે હવે લોકો થોડી દુઆ કરીશું અમારા ફેમિલી અને મારા ફોલોઅર્સ માટે અને પછી અહીંયાથી નીકળીશું સીધા જયપુર જવા માટે. હવે અમે લોકો દરગાહની અંદર થોડું ફરીશું અને જોઈશું કે ભાઈ શું છે દરગાહની અંદર નવીનતામાં. અમે ઘણા વર્ષો પછી આવ્યા છીએ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ. તમે જુઓ છો અમારી સામે જે લંગરની ડેગ કહેવાય છે, સૌથી મોટી ડેગ છે જેની અંદર વર્ષમાં એકવાર ઉરુસ થાય છે અને આ લંગર અહીંયા બને છે. આની અંદર ખાવાનું બને છે. લોકો અંદર પૈસા નાખે છે, એ પૈસાથી ખરીદી થાય છે અને પછી બધું બને છે. તમે ચેક કરી શકો છો કે કેટલા પૈસા પડ્યા છે અંદર. આની અંદર આ બહુ મોટી ડેગ છે, તમે જોઈ શકો છો. આ છે અજમેર દરગાહનો મેઇન ગેટ જેને કહેવાય છે બુલંદ દરવાજો, જે માર્કેટ મેન છે આ બજારનું. તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. આજે સન્ડે છે, નવેમ્બરનો મહિનો છે, ઠંડી બહુ જ પડે છે અહીંયા અને આ કહેવાય છે બુલંદી ગેટ. હવે અમે લોકો એક મીઠાઈની શોપમાં મીઠાઈ લેવા ગયા હતા ઘર માટે. તો ચેક કરી અમે લોકોએ ટેસ્ટ કર્યો મીઠાઈનો અને નીકળી પડ્યા હવે જવા માટે જયપુર. તો અમને મળી ગઈ છે એક વેન અને એની અંદર અમે બેસી ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ આ વેનમાં બેસીને જયપુર. રસ્તામાં શું જોવા મળ્યું કે થઈ ગયું એક એક્સિડન્ટ અને જામ થઈ ગયો છે. ટ્રાફિકનો જબરજસ્ત આ જામ થઈ ગયો છે. ગાડીઓ રોકાઈ ગઈ છે બધી. તમે જોઈ શકો છો કેટલો જામ લાગી ગયો છે આ એક એક્સિડન્ટના કારણે. તો ગાડી સાવધાનથી ચલાવો એટલે એક્સિડન્ટ ન થાય. અમે લોકો રિક્ષામાં બેસીને હવે એન્ટર થઈ રહ્યા છે જયપુર સિટીની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. બ્રિજ ઉપર છે અત્યારે અમે લોકો અને આ બધાને ભરપૂર ઊંઘ આવી રહી છે અને શોર્ટ્સ લઈ રહ્યા છે. એ લોકો સ્નેપચેટના કીડા છે એટલે બધા પોતપોતાનો એક સ્નેપ ખેંચી રહ્યા છે અને આપણે લઈ રહ્યા છીએ મોજ સવારી બેસીને. હવે અમે લોકોએ રેલવે સ્ટેશનથી પકડી મેટ્રો ટ્રેન અને એ મેટ્રો ટ્રેનથી અમે જવાના છીએ મોટી ચોપટ જ્યાં આવેલું છે હવા મહેલ. હવા મહેલનો વિડીયો શૂટ કરીશું, થોડા શોર્ટ લઈશું, ફોટો પાડીશું અને પછી ત્યાંથી અમે લોકો જઈશું. આ છે હવા મહેલ, જયપુરનો ફેમસ છે અને ત્યાં તમે જોઈ રહ્યો છો ઘણા બધા ટુરિસ્ટો આવે છે આઉટ ઓફ કન્ટ્રી. એટલે કે જે બોલે છે ને અંગ્રેજોનો તો અહીંયા ભાઈ ટોળો હોય છે આ હવા મહેલ. આ એક મહેલ નથી, ખાલી એક દિવાલ છે જેની પર આ રીતનું ડિઝાઇન કરેલું છે અને તેને કહેવાય છે હવા મહેલ. અને અહીંયાથી લોકો ઉપર તમે જોઈ શકો છો ફોરેનર ફોટો પડાવે છે ત્યાં ઉપર જઈને. ત્યાંથી એકદમ ઝક્કાસ વ્યૂ આવે છે બોસ. ફર્યા પછી એમને ભૂખ લાગી એટલે અમે લોકો લુવારના ખુર્રા પર આવી ગયા મદીના હોટલમાં અને જ્યાં અમે ઓર્ડર કરી અડધા કિલો ચિકન બિરયાની અને પછી ઓર્ડર કરી ચિકન ચંગેજી, જે અમે તંદૂરી રોટીમાં ખાઈને ફટાફટથી રેલવે સ્ટેશન પહોંચી ગયા કારણ કે અમારો ટાઈમ થઈ ગયો હતો રેલવેનો. તો ફાઇનલી અમે લોકો જયપુરથી ટ્રેનમાં બેસી ગયા છે અને કેવી રીતે બેસ્યા છે એ અમે જાણીએ છીએ. જયપુર પાર કર્યા પછી તમે જોઈ શકો છો મારા મિત્રો કેવી રીતે સૂઈ ગયા છે.
અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હવે હિંમતનગર. સવારના 6:45 થઈ રહી છે અને અમે લોકો સ્ટેશન પર ઉતરી ગયા છીએ હિંમતનગરના. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કીપ સપોર્ટ મી.